તમે મારા દેવના દીધેલ છો, આવ્યા છો તો અમર થઈને રહ્યો. તમે મારું નાક ઘરણું છો, આવ્યા છો તો અમર થઈને રહ્યો. એવી આ ધીંગી ધરતી, એટલે એવી ભગવતી માં સિકોતર નું સાનિધ્ય છે. હાર્દિક ભુવાજી આટલા બધા માંડવા નીચે હું તમે માના સાનિધ્યમાં મળ્યા છે. એવી આ જગતમાંનો પહેલો પરચો, મારે પહેલી વાત વહાણવટી સિકોતર ની આપની આગળ મારે કરવી છે કે માં કેવી હોય. તૂઠે દિયા દીકરા અને રૂઠે લીએ રાજ. માં રાજી થઈ જાય તો દીકરા આપી દે, ગામને ગરહ આપી દે, અને માં ખીજાઈ જાય તૂઠે દિયે દીકરા અને રૂઠે લીએ રાજ. એક નહીં બે નહીં પણ જગદંબા જ્યાં જ્યાં કોપાયમાન બની છે, જ્યાં માં ખીજાણી છે, એના નિકંદન કાઢી નાખ્યા છે, એના મૂળિયા ઉખેડી નાખ્યાના દાખલા આપી દો આપને. એવી આ જગદંબા, એવી આ જોગમાયા, આ નામીયા નામે મહેમાન છે. આટલી બધી બોળી સંખ્યામાં આપ બધાની હાજરી છે આયા માના ખોળે. પેલી વાત કરી દઉં, જેના સાનિધ્યમાં હું તમે બેઠા છે ને, એ જગદંબા કેવી છે. દરિયામાં લોટ આવેલું, ગાંડો તુર દરિયો થયેલો, અને દરિયામાં એક વાણિયાનું વાણ છે. ધીરા 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 હિરુણા હારે હારે વાણિયાનું વાણ હલ્યું આવે. માલ ભર્યો છે, કરોડો રૂપિયાની સંપત્તિ ભેળી છે, અને વાણ લઈને વાળીઓ છે દરિયામાં ખેડ કરતો તો, ખેડાણ કરતો તો, વાણીઓ પોતાનું વાણ ને હલ્યો આવે. અને દરિયો ગાંડો થયો ગયો, લોટ મીંડા દરિયામાં ઉછળવા, અને વાણીઓ મુજાણો ગયો, દરિયામાં વાણ બુડી જાય તો મારા કરોડોની સંપત્તિ આ દરિયામાં હોમાઈ જાય. હવે કરવું શું? નમો હરિહંતાનમ, નમો સિંધાંતમ, નમો આયુરાણમ, નવકાર ભણવા વાળો જેન વાણીઓ મુજાણો થાય, જાવું ક્યાંમાં? હે ભગવાન, હે ભગવાન, હે ભગવાન ને પડકારા મેડો કરવા. પણ હું કાયમ કહું છું, મોડું આવતા કરે ને બાપને મોડું થાય, માને કોઈ દી મોડું ન થાય. કારણ કે માં કોઈ દી મોડું કરે ને, હો બાપને મોડું થાય, માને કોઈ દી મોડું ન થાય. આવવામાં વાણિયાને એમ થયું, વાણમાં છેલ્લી ઘડી આમ સામું મોત દેખાતું હતું, આમ દરવાજો ખખડાવતું મોત, હાકળ ઝાલીને. દરિયામાં લોડ ઉછળતા હતા, મત દરિયામાં વાણિયાનું વાણ બુડવાની તૈયારીમાં હતું. અને મીટ માંડી ભાઈ નેજવું કર્યું આમ, અને સિકોતર ને યાદ કરી ગયા, મારી સિકોતર બાપ આ દરિયામાંથી લોડ ઉછળવા માંડ્યા છે, ગાંડો તૂર દરિયો થઈ ગયો છે. માં મારું વાણ બુડી જવાનું, માં મારા કરોડોની સંપત્તિ હું ખુદ આમાં ડૂબીને મરી જવાનો. એકવાર મને વાણવટી હે સિકોતર આમાં કાંઠે લાવી દો. માં મનોમન માનતા કરી લીધી કે જો મને આ કાંઠે પુગાડી દે, દરિયાના લોડ છે ઉછળતા બંધ થઈ જાય, હિલોળા મારતો દરિયો બંધ થઈ જાય, કાંઠે આવી જાવ તો દંડવટ પ્રણામ કરી અને જગદંબાની કરેલી માનતા હું વહેલી તકે પૂરી કરીશ મારી સિકોતરને. આવી મનોમન વાણીએ માનતા લઈ લીધી. દરિયો ગાંડો થયેલો, આમ હિલોળા ચડેલો દરિયો. અને આ બાજુ પડકારો કરો, હૈયાના ભાવથી કરો, જો આકલો તો ઢીંગલું ચીથરા તણું ધૂનો. તમે 1 કલાક માતાજીની ભગવાનની સામે સામે બેહીન માળા ફેરવો કે ન ફેરવો બીજા નંબરની વાત છે, પણ તમારા ભાવ, હૈયાના ભાવથી નાભીમાંથી જો નાદ નીકળે, નાભીમાંથી નિહરે અન ધણીને સુને ધા, કાં તો તમારી અરજીમાં ઉણપ સન, કાં તો વાયો કળયુગ વા, બાકી નાદ નાભીથી નિહરે અન ધણીને સુને ધા. પડકારો અંદરથી આકલો થઈ ગયો. હે માં, હે સિકોતર. માં આવી ભાવ દરિયાના વાણ વેગે વાણવટી આવી, વાણિયાના વાણને ઠેઠ કાંઠા સુધી દરિયો જેમ ગાંડો થયેલો દરિયાના લોટને આમ બેહારી દીધા હેઠા. દરિયો સ્થિર થઈ ગયો, વાણ કાંઠે આવી ગયું. હવે સાંભળજો, વાણ કાંઠે આવી ગયું, વાણ તરી ગયું, બહાર નીકળી ગયો વાણિયો. કરોડોની સંપત્તિ વાણિયાની બચી ગઈ. માનતા કરેલી સિકોતર નો એમાં મારી માનતા પૂરી કરી દે. અને આયા વાણીઓ માનતા કરવાની ભૂલી ગયો. એક દી, બીજો દી, ત્રીજો દી. રાજનભાઈ પધારો પધારો. આ અમારે રાજનભાઈ, ધવલભાઈ, કમરભાઈ, આ બધા મિત્રો, બિરજુભાઈ કીધું અમારા પ્રેમ છે આ બધાની સાથે, હૃદયના નાતા છે. રૂડું લગાડવા ખાતર નહીં કે પ્રોગ્રામ છે ને સારું બોલી જવું, ગાડે બેહીને કેટલાક ના ગીત ગાવા યાર, એમ નહીં. સંબંધો છે હૃદયના, એવી જેના જીવનમાં નમ્રતા છે એવા અમારે રાજનભાઈ, ધવલભાઈ પણ આ હાજર છે. એટલે વાણ આવી ગયું, દરિયામાં લોટ હેઠા બેહી ગયા, વાણ બચી ગયું. એટલે વાણિયાએ કરેલી માનતા વાણીઓ 6 મહિના થઈ ગયા ભૂલી ગયો. સિકોતર નો 6 મહિને સિકોતર આવ્યું સપનામાં. ભાઈ વાણિયાને કીધું કે વાણિયા, જેથી મત દરિયામાં વાણ હિલોળા ચડ્યું હતું તેદી
રાતે 12 ટકોરે આ સિકોતર ભેળી હાલી છે દરિયામાં હો ભૂલી ગયો બાપ કે માં તેથી સાંભળજો વાણિયો બોલ્યો છે હે માં ઈ તે ક્યાં મારું વાણ બચાવ્યું છે તો ઈ કે મારા પાર્શ્વનાથ વાળો ભગવાન આવ્યો તો બચાવવા તે નથી ઉગાડ્યું મારા વાણને અને શબ્દો જ્યાં વાણિયાના મોઢામાંથી નીકળ્યા તેથી સિકોતર એટલું બોલી છે વાણવટી એટલું બોલી છે હું તમે જેના સાનિધ્યમાં બેઠા છો ને એ માં બોલી છે ઓથેન્ટિક પુરાવા સાથેની વાત કરું હો ઉઘાડી વાત દંતકથાની નહીં તેથી વાણવટી સિકોતર એટલું બોલી હતી કે તારા પાર્શ્વનાથ ના પાણા છે કેવા કે આરસના પાણા છે આરસ ઠંડો હોય કોઈ દી હળગે ખરો કે ન હળગે કે હું સિકોતર બોલું છું જો 12 ટકોરે તારા આરસના પાણા હળગાવી માનજો કે સિકોતર બોલી હતી હો આરસ કોઈ દી હળગે નહીં આરસ ઠંડો હોય એ કોઈ દી નો હળગે પણ જા જેદી મધ્યાહનમાં હુરત તપતો હોય આ મુઠ્ઠી ભરીને દાણા નાખો ને ફાટ ફાટ ફૂટીને ધાણી થઈ જાય આવો ધોમ ધકતો હોય તેદી તારા પાણા જો પાર્શ્વનાથને હળગાવી માનજે કોઈ વાણવટી સિકોતર બોલી કે આઈથી હો અને થર 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 મંડ્યો વાળ્યો થૂજવાન મંડ્યા પાણા હળગવા હો માં પડી અને વિશાલભાઈ સિકોતરની આગળ એટલું કીધું તું માં હવે મને ઉગારી લે તારો દીકરો શું ગમે એમ તો માં ખરી ને માં મોઢામાંથી નીકળી જાય ને એટલે વાર્તા પૂરી થઈ જાય ને પછી પંજો નિમી અને એટલું કીધું તું હવે કોઈ દી ભૂલ ન કરતો અને એકવાર કદાચ લાંબી આંગળી કરીને પડકારો કર હું સિકોતર જો ફળામાંથી હોકારા દઉં ને તો માનજે કોઈ વહાણવટી સિકોતર બોલી તી હો આ જગદંબા આ જોગમાયા આ તત્વ છે આપણું આયા અને એટલા માટે મને યાદ આવે છે છત્રપતિ શિવાજીનું હાલડું હો છત્રપતિ શિવાજીનો જન્મ થયો ને આ બધા છે હું કાયમની માટે બધા ડાયરામાં તમે YouTube ખોલીને જોઈ લેજો કોઈ જ્ઞાતિવાદ ન કરતા હું બધાને કહું છું સમય એક થવાનો આવી ગયો છે હમણાં તમે જોઈ ને ઘટના બની જો મારા ને તમારામાં વિખવાદ ને અંદરો અંદર વાડા બનશે ને તો ઓલી પાકિસ્તાનની દાઢીઓ આટા મારતી છે એટલું યાદ રાખી લેજો નક્કી કરી લેજો એટલું યાદ રાખજો એક થવાનો જમાનો છે તમે આ જ્ઞાતિના તમે આ સમાજના ક્યાં સુધી વાડા પાડી પાડીને જીવશો યાર આ 1000 વર્ષ બાબરોએ શાસન કર્યું છે ભારત ઉપર અને 1800 વર્ષ 250 વર્ષ અંગ્રેજોએ શાસન કર્યું છે ભગતસિંહ જેવા સુખદેવ જેવા રાજ્યગુરુ જેવા આ ફાંસીના માચડે ચડ્યા ને તેથી આ ભારતને આઝાદી મળી છે આ ભારતનું જતન કેમ કરવું ને એ આ બધા 18 વર્ષના યુવાનોને હાથમાં છે નક્કી તમે કરી લેજો હામી હામી ગાડીઓ મળે ને ઓવરટેક કરવામાં કાતરું મારતા નહીં જાતું કરી દીજો 2 ટાયર હેઠા ઉતારી લીજો નાના બાપના નહીં થઈ જાય યાર હા આપણે હિન્દુ છીએ ને હિન્દુસ્તાનમાં જન્મા છે એનો નશો રાખજો ત્યારે મને છત્રપતિ શિવાજીની યાદ આવે છે વિશાલભાઈ આ ખમીરવંતી ધરતી છે આપણી ખમીરવંતો આ દેશ છે આપણો એટલે મને યાદ આવે શિવાજીનો જન્મ છે ને માં પોતાના બાળકને પૈપાન કરાવતી હોય ધાવણના ઘૂરડા ભરાવતી હતી જનેતા એક વાટકીમાં ઝેર લીધું રૂની પૂણ્યું છે ઝેરમાં બોલી બોલી અને ટીપે 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 પોતાના માના ધાવણની હારે હારે ઝેરના ટીપા મંડી પાવા હો તેદી કોકે બાજુમાં આવીને કીધું જીજાબાઈ ગાંડી થઈ ગઈ છો તારા ધાવણના તારા દૂધના ટીપે ટીપે તું ઝેરના ટીપા પાવા બેઠી છો તારો શિવાજી મરી નહીં જાય તેદી જીજાબાઈ બોલી છે હું ઝેર પાઈને મારા દીકરાને મારવા નથી બેઠી તો કે ઔરંગઝેબનું શાસન દિલ્હીમાં થપે છે હિન્દુના મોઢામાં ગાયનું માંસ નાખી અને જેને પરાણે ઇસ્લામી ધર્મ અપનાવવાની વાત કરી હતી ઈ ઔરંગઝેબની સામે મારો શિવો લડવાનો છે મારો શિવો માઈક આંગલો નથી હાથમાં શમશેર નહીં યુદ્ધના મેદાનમાં જેથી શિવાજી ઉભો રહે તેથી ઔરંગઝેબની તાકાત નથી કે મારા છત્રપતિ શિવાજીને હરાવી શકે તો તેથી આ ડગાખોર દુનિયા ઝેર ભેળવે ને એટલે શિવાને ઝેરનો બંધાણી કરવો છે કોઈના બાપથી એને ઝેરથી મારો શિવો ન મરી જાય એને ઝેર અસર ન કરે એટલે મારા ધાવણના દૂધની હારે હારે ઝેરના ટીપા શિવાને પાવશું ઝેરનો બંધાણી થઈ જાય અને ઈ જીજાબાઈ અને ઈ છત્રપતિ શિવાજી મહારાજને યાદ કરતા તેજિયા ભુમાવું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવા બા શિવાજી ને નીંદરું નાવે માતાજી જમાઈ ઝુલાવે દુનિયાને પૈસા કમાવામાં પરસો વળી જાય અને મારા વિશાલભાઈ ને પૈસા નાખવામાં પરસો વળી ગયો છે બતાવી લેજો તાળીઓથી એકવાર ભાઈ ભાઈ ભાઈ
લખમણની વાત પેટમાં તો ભીમ હાંભળેલી શિવ રામ લખમણની વાત રે શિવ રામ લખમણની વાત માતાજીને મુખ જે દીધી ઉડી એની ઊંઘ તે દીધી માતાજીને મુખ જે દીધી ઉડી એની ઊંઘ કાયા કાઢી માનાશે ઢાંકણ તેથી ઢાલ ના થશે કાયા કાઢી લોહી માનાશે ઢાંકણ તેથી ઢાલ ના થશે આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બા આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે જીજાબાઈ ને આવ્યા બા ગાલું ગાલું માથું જોડે